નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 પ્રકરણ નંબર 2 એનિમેશન ટૂલ સિનફિગની શરૂઆત કરીશું. જો ચેપ્ટરનું નામ જરા સમજાવી દઉં. એનિમેશન ટૂલ એટલે કે એનિમેશન બનાવવા માટેનું એક ટૂલ એટલે કે પ્લેટફોર્મ અથવા સોફ્ટવેર જેનું નામ છે સિનફિગ. જેનું નામ શું છે? સિનફિગ. તો સિનફિગ નામના એક સોફ્ટવેર કે જે એક એનિમેશન ટૂલ છે તેનો સંપૂર્ણ પરિચય પ્રકરણ નંબર 2થી શરૂ થાય છે. તો આ ચેપ્ટરમાં આપણે સિનફિગ વિશે જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ. સિનફિગ એનિમેશન ટૂલ. જો સિનફિગ સોફ્ટવેરને સમજતા પહેલાં સિનફિગ શેનો ભાગ છે તે સમજવું પડે. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જ્યાં હું અંડરલાઇન કરું ત્યાં ધ્યાનથી જોજો. મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સ મેં અંડરલાઇન કરી છે. મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સ શું છે? મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સ એ જોઈ લઈએ. મલ્ટીમીડિયા અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા મૂળભૂત ઘટકો વિશે આપણે પ્રકરણ નંબર 1માં ચર્ચા કરી. 5 ઘટકો છે: લખાણ, ચિત્ર, ઓડિયો, વિડિયો, એનિમેશન. આ મૂળભૂત ઘટકોનો ઉપયોગ કરીને મલ્ટીમીડિયા રજૂઆતની રચના કરવા માટે મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સ ના નામે ઓળખાતા વિનિયોગ પ્રોગ્રામની જરૂર પડે છે. બરાબર? ફરી સમજીએ. મલ્ટીમીડિયાના મૂળભૂત ઘટકોનો ઉપયોગ કરીને મલ્ટીમીડિયા રજૂઆતની રચના કરવા માટે શેનો ઉપયોગ થાય? તો મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સ નો ઉપયોગ થાય. ના નામે ઓળખાતા વિનિયોગ એટલે કે સોફ્ટવેર નો ઉપયોગ થાય છે. મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સ પૂછાય કે શું છે? તો મૂળભૂત ઘટકોનો ઉપયોગ કરી મલ્ટીમીડિયાની રજૂઆતની રચના કરવા માટે જે સોફ્ટવેર વિનિયોગોનો ઉપયોગ થાય તેને મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સ કહેવાય. આ બધા ઘટકો કયા ઘટકો? ચિત્ર, ધ્વનિ, વિડિયો, એનિમેશન, લખાણ. આ બધા ઘટકોને ગોઠવવા માટે વિવિધ પ્રકારના માળખા એટલે કે સ્ટ્રક્ચર નો ઉપયોગ થાય છે. ચલો, આ સ્ટ્રક્ચરને ઓથરિંગ ટૂલનું વર્ગીકરણ શું નામ આપેલું છે? ઓથરિંગ ટૂલનું વર્ગીકરણ. મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ્સ જે છે એનું વર્ગીકરણ પૂછાય. કેટલા ભાગમાં થયેલું છે? તો 3 ભાગમાં. કયા 3? તો જો અહીંયા તમને દેખાતું હશે 1, 2 અને 3. પહેલું કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત, આઇકન અને ઘટના આધારિત, અને ત્રીજું છે સમય આધારિત. ચાલો 3 એને એક પછી એક સમજીએ. નંબર 1, કાર્ડ કે પૃષ્ઠ આધારિત ઓથરિંગ ટૂલ. પહેલું, કાર્ડ કે પૃષ્ઠ આધારિત ટૂલમાં ઘટકો જે 5 ઘટકો છે એ ઘટકોને પુસ્તકના પાના કે કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે. ઓથરિંગ ટૂલના કયા પ્રકારમાં ઘટકોને પુસ્તકના પાના કે કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે? તો કાર્ડ કે પૃષ્ઠ આધારિત ઓથરિંગ ટૂલ. ઓથરિંગ ટૂલ આ પાનાને શ્રેણીમાં ગોઠવે છે. શ્રેણી એટલે એક પછી એક, 1, 2, 3, 4, 5, 6, 7 એ રીતે શ્રેણીમાં. જુદા જુદા ઘટકોને પુસ્તકના પાના સ્વરૂપે સ્વતંત્ર રીતે દર્શાવવાના હોય ત્યારે આ પ્રકારના ટૂલ્સ ઉપયોગી છે. ક્યારે? તો મલ્ટીમીડિયાના બધા જ ઘટકો, જુદા જુદા ઘટકો પાના સ્વરૂપે કેવા હોય? સ્વતંત્ર રીતે દર્શાવવાના હોય ત્યારે આ ટૂલ્સનો ઉપયોગ થાય.
હવે કાર્ડ કે પૃષ્ઠ આધારિત સોફ્ટવેર કયા? તો નામ છે હાઇપર કાર્ડ, મલ્ટીમીડિયા ટૂલબોક્સ પૂછાશે. એ કાર્ડ આધારિત ઓથરિંગ ટૂલ્સના ઉદાહરણ છે. કયા બે? હાઇપર કાર્ડ અને મલ્ટીમીડિયા ટૂલબોક્સ. ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે. કાર્ડ કે પૃષ્ઠ આધારિત ઓથરિંગ ટૂલના ઉદાહરણ આપો. તો હાઇપર કાર્ડ અને મલ્ટીમીડિયા ટૂલબોક્સ. નંબર 2, બીજો પ્રકાર આઇકન કે ઘટના આધારિત ઓથરિંગ ટૂલ્સ. જો અહીંયા ઘટકોને કઈ રીતે ગોઠવાય? તો માળખાકીય ગોઠવણ અથવા પ્રક્રિયાના સ્વરૂપે ગોઠવવામાં આવે છે. ઘટકોને માળખાકીય ગોઠવણ અથવા પ્રક્રિયાના સ્વરૂપે ગોઠવવામાં આવે છે. શેમાં? તો આઇકન અથવા ઘટના આધારિતમાં. અહીં ઘટના અથવા કાર્યો માટે ફ્લોચાર્ટ બનાવવામાં આવે છે. ઓથરિંગ ટૂલના કયા પ્રકારમાં ફ્લોચાર્ટ બનાવવામાં આવે છે? તો આઇકન અને ઘટના આધારિતમાં. ત્યારબાદ માળખા પ્રમાણે તેમાં ઘટકો ઉમેરવામાં આવે છે. જેવો ફ્લો હોય 1 by 1 એ ફ્લો પ્રમાણે ઘટકોને ગોઠવવામાં આવે. આઇકન અને ઘટના આધારિત ઓથરિંગ ટૂલ્સના ઉદાહરણ અથવા સોફ્ટવેરના નામ પૂછાય તો લખવાના ઓથોવેર અને આઇકોન ઓથર. 2 સોફ્ટવેર કયા બે? ઓથરવેર અને આઇકોન ઓથર. આ 2 સોફ્ટવેર કયા ઓથરિંગ ટૂલના ઉદાહરણ છે? તો ઘટના અને આઇકન આધારિત. નંબર 3, ત્રીજો સમય આધારિત. સમયના આધારે ઘટકોને સમયરેખા દ્વારા ગોઠવવામાં આવે છે. સમયરેખા એટલે ટાઈમલાઈન. ઘટકોને ક્યાં? ટાઈમલાઈન એટલે કે સમયરેખા દ્વારા ગોઠવવામાં આવે છે. ક્યારે તેનો ઉપયોગ થાય? જ્યારે સંદેશને પ્રારંભ અને અંત હોય. પ્રારંભ એટલે સ્ટાર્ટ, અંત એટલે એન્ડ. સ્ટાર્ટ ટાઈમ અને એન્ડ ટાઈમ હોય કોઈ સંદેશાનો, તો આવા કિસ્સામાં સમય આધારિત ઓથરિંગ ટૂલ્સનો ઉપયોગ થાય છે. ઘટનાના સમય અને સ્થાન મુજબ અહીં ઘટકોને દર્શાવવામાં આવે છે. સૌથી ખાસ યાદ રાખજો, અહીંયા અંડરલાઈન કરું છું, સમય આધારિત ઓથરિંગ ટૂલ્સ સૌથી વધુ પ્રચલિત છે. ત્રણેય ઓથરિંગ ટૂલ્સમાં સૌથી વધુ પ્રચલિત કયું? તો સમય આધારિત. જવાબ આવશે સમય આધારિત. સમય આધારિત ઓથરિંગ ટૂલ્સના ઉદાહરણ એટલે કે સોફ્ટવેરના નામ સિન્ફિગ, પેન્સિલ, ફ્લેશ અને ડિરેક્ટર. 4 છે. કયા 4? સમય આધારિત ઓથરિંગ ટૂલ્સના ઉદાહરણ જણાવો. તો સિન્ફિગ, પેન્સિલ, ફ્લેશ અને ડિરેક્ટર. હવે તમને દેખાઈ ગયું હશે કે આપણા ચેપ્ટરમાં શેની વાત થઈ છે? સિન્ફિગની. ઓકે, જે સમય આધારિત ઓથરિંગ ટૂલ્સ છે. ચાલો હવે ઉપર જે આપણે 2 નામ કીધા સિન્ફિગ અને પેન્સિલ, તેમાંથી સિન્ફિગ વિશે તો આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું, પરંતુ પેન્સિલ નામના એક સોફ્ટવેરની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. ચાલો જોઈએ પેન્સિલ સોફ્ટવેર શું છે. બેઝિક ઇન્ફોર્મેશન છે ખાલી. પેન્સિલ એ સોફ્ટવેરનું નામ છે. શેના માટે વપરાય? તો બીટમેપ અને સદીશ, આ બંને નામ આવતા તમને યાદ આવવું જોઈએ કે બીટમેપ અને સદીશ શું હતું. બીટમેપ અને સદીશ એ ચિત્રના પ્રકાર હતા. એમ બંને પ્રકારના ચિત્રો પરંપરાગત હસ્તચિત્રિત એનિમેશન બનાવવા માટે પેન્સિલ નામના સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. ફરી એક વખત, બીટમેપ અને સદીશ એમ બંને પ્રકારના ચિત્રો પરંપરાગત હસ્તચિત્રિત એટલે હાથથી દોરીએ તે જેવું એનિમેશન બનાવવા માટે પેન્સિલ નામના દ્વિપરિમાણીય શું? એનિમેશન, એનો મતલબ 2D એનિમેશન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. પૂછાય પેન્સિલ કેવું સોફ્ટવેર છે? તો 2D એનિમેશન સોફ્ટવેર છે. કયા પ્રકારના ચિત્રો બનાવી શકે? તો બીટમેપ અને સદીશ બંને. ઓકે, ચાલો નેક્સ્ટ. તેને ક્યાંથી ડાઉનલોડ કરી શકાય? તો વેબસાઇટનું નામ છે www.pencil-animation.org. ખાસ યાદ રાખજો, આ વેબસાઇટ ઉપર જઈને તમે
નિઃશુલ્ક પેન્સિલ સોફ્ટવેરને ડાઉનલોડ કરી શકો છો. પેન્સિલ સોફ્ટવેર વિન્ડોઝ, લિનક્સ અને મેક ત્રણે શું છે? વિન્ડોઝ, લિનક્સ અને મેક એ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ છે. શું છે? ઓપરેટિંગ સિસ્ટમ. આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ માટે આ ઉપલબ્ધ છે. પેન્સિલ સોફ્ટવેરનો કાર્યવિસ્તાર આના પછીની સ્ક્રીનમાં તમને જોવા મળશે. ખાસ યાદ રાખવાનું કે મુક્ત હસ્તક ચિત્ર એટલે કે ફ્રી હેન્ડ ડ્રોઈંગમાં પારંગત હોય તેવી વ્યક્તિ પેન્સિલ એનિમેશન સોફ્ટવેરમાં સારા એનિમેશન તૈયાર કરી શકે છે. મતલબ કે કોઈ વ્યક્તિ જેને ચિત્ર વધુ સારું આવડતું હોય તેના માટે પેન્સિલ સોફ્ટવેર ઘણું ઉપયોગી છે. આ છે પેન્સિલ સોફ્ટવેરનો દેખાવ. માત્ર આપની જાણ ખાતર છે. પેન્સિલ સોફ્ટવેર કેવું દેખાય? તો આવું દેખાય. ચલો નેક્સ્ટ. આજનો મેઇન ટોપિક સિનફિગનો પરિચય. ઘણા બધા MCQ આમાંથી આવતા હોય છે. ચાલો આપણે એક પછી એક જોઈએ. સિનફિગ સ્ટુડિયોનો પરિચય અંડરલાઇન મેં કરી. સિનફિગ સ્ટુડિયો એ સમય આધારિત મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ છે. આની પહેલાં પણ આપણે જોયું ઓથરિંગ ટૂલના પ્રકાર, જેમાં સમય આધારિતમાં સિનફિગ એ તેનું ઉદાહરણ હતું. તો અહીંયા પહેલો જ મુદ્દો શું બને છે? સિનફિગ સ્ટુડિયો એ સમય આધારિત મલ્ટીમીડિયા ઓથરિંગ ટૂલ છે જેનો સમાવેશ ઓપન સોર્સ તરીકે કરવામાં આવ્યો છે. ઓપન સોર્સ એટલે જેનો સોર્સ તમે મેળવીને તમારી જરૂરિયાત મુજબ તેમાં સુધારા વધારા કરી શકો, અને જે મફત હોય, નિઃશુલ્ક લખ્યું છે તે ઇન્ટરનેટ પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. કોણ? સિનફિગ સ્ટુડિયો. ક્યાંથી ડાઉનલોડ થાય? તો www.synfig.org પરથી તેને ડાઉનલોડ કરી શકાય છે. તે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. કઈ જગ્યાએ? તો www.synfig.org પર. ચાલો, ક્યારે રજૂ થયું? સૌથી પહેલાં સિનફિગ સ્ટુડિયો ક્યારે રજૂ થયું? તો સિનફિગ સ્ટુડિયો એ GNU-GPL, જ્યાં GPLનું પૂરું નામ પૂછાય તો તમારે લખવાનું જનરલ પબ્લિક લાઇસન્સ હેઠળ વર્ષ 2005માં રજૂ કરવામાં આવેલું દ્વિપરિમાણીય સદિશ એનિમેશન સોફ્ટવેર છે. સિનફિગ સ્ટુડિયો ફરી એક વખત કોણા હેઠળ? GNU-GPL, જ્યાં GPLનું પૂરું નામ જનરલ પબ્લિક લાઇસન્સ હેઠળ કયા વર્ષમાં? 2005માં રજૂ કરવામાં આવ્યું. કેવું સોફ્ટવેર? તો એનિમેશન સોફ્ટવેર. કયા પ્રકારનું? તો સદિશ પ્રકારનું. અને એનિમેશન કેવું? તો 2D સદિશ પ્રકારનું એનિમેશન સોફ્ટવેર સિનફિગ એ GNU-GPL જનરલ પબ્લિક લાઇસન્સ હેઠળ વર્ષ 2005માં રજૂ કરવામાં આવ્યું. તે લિનક્સ, વિન્ડોઝ અને મેક જેવી વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે. જેમ પેન્સિલમાં આપણે ચર્ચા કરી કે ત્રણેય પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમ માટે સિનફિગ સ્ટુડિયો અવેલેબલ છે. ત્રણેયમાં તમે કામ કરી શકો છો. સિનફિગની સૌ પ્રથમ આવૃત્તિ એટલે વર્ઝન જ્યારે લોન્ચ થયું ત્યારે 0.61.05. પ્રશ્ન ખાસ પૂછાશે, સિનફિગની સૌ પ્રથમ આવૃત્તિ જણાવો. 0.61.05. વધારાની સુવિધાઓ સાથેની નવી આવૃત્તિઓ નિશ્ચિત સમયાંતરે બહાર પડતી રહે છે, જેમાંની સૌથી અદ્યતન આવૃત્તિ કઈ? અદ્યતન એટલે કે લેટેસ્ટ વર્ઝન કયું? 0.63.05. પૂછાય સૌથી પહેલી કઈ? તો 0.61.05. સૌથી લેટેસ્ટ કઈ? તો 0.63.05. એ સિનફિગની આવૃત્તિઓ છે. ચલો, ક્યાં દેખાય સિનફિગ એનિમેશન સોફ્ટવેર? તો એપ્લિકેશન મેનુના ગ્રાફિક્સ વિકલ્પમાં
સિન્ફિગ સ્ટુડિયો ઉપલબ્ધ હોય છે. કઈ જગ્યાએ? ઇન્સ્ટોલ કર્યા બાદ પ્રસ્થાપન બાદ એપ્લિકેશન મેનુના ગ્રાફિક્સ વિભાગમાં સિન્ફિગ સ્ટુડિયો સોફ્ટવેર તમને જોવા મળે છે. ચાલો, એની નીચે સિન્ફિગ એનિમેશનને XML ફાઇલ સ્વરૂપમાં સાચવે છે. સિન્ફિગ એનિમેશનને કયા ફાઇલ સ્વરૂપમાં સાચવે છે? તો XML. જે XMLનું પૂરું નામ આપો તો એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. અને કેટલીક વાર gzip નામના સંકોચન સોફ્ટવેર દ્વારા સંકુચિત બનાવે છે. જુઓ, એનો મતલબ કે જ્યારે XML સ્વરૂપમાં હોય ત્યારે તે સંકુચિત નથી, પરંતુ કેટલીક વાર gzip નામના સંકોચન સોફ્ટવેર દ્વારા તે સંકુચિત બનાવે છે. જ્યાં gzipનું પૂરું નામ શું છે? GNU zip. પૂછાય gzipનું પૂરું નામ આપો તો GNU zip. gzip શું છે? તો સંકોચન સોફ્ટવેર જે શું કરે છે? સિન્ફિગના એનિમેશનને સંકુચિત કરે છે. ચાલો, સિન્ફિગ ફાઇલોનું એક્સટેન્શન જો સંકોચન રહિત હોય તો .sif અને જો સંકુચિત હોય તો .sifz. ફરી એક વખત, સિન્ફિગ ફાઇલના એક્સટેન્શન બે હોઈ શકે, .sif અને .sifz. ક્યારે જો સંકોચન રહિત હોય તો .sif અને જો ફાઇલ સંકુચિત હોય તો .sifz. તો આ રીતે આજે આપણે 3 ટોપિક જોયા: ઓથરિંગ ટૂલ, તેના પ્રકાર, પેન્સિલ સોફ્ટવેર અને સિન્ફિગ સોફ્ટવેરનો પરિચય. આભાર.